હેલો ફ્રેન્ડ્સ, રવાના ઉત્તપમ બનાવવા માટે આપણે એક વાસણમાં 2 વાટકા રવો, 1 વાટકો દહીં, નિમક અને પાણી ઉમેરી તેને મિક્સ કરી અને તેનું સરસનું બેટર બનાવી અને તૈયાર કરી લેશું. આ બેટરને આપણે 10 મિનિટ માટે મૂકી રાખીશું. મેં અહીં શાકભાજી લીધેલા છે, તેમાં ડુંગળી, ટમેટું, ગાજર અને કેપ્સિકમ લીધેલા છે. બધાને ઝીણા આ રીતે કટ કરી લેવાના. હવે 10 મિનિટ પછી આપણે એક આ રીતની લોખંડની લોટી લેશું, તેમાં થોડુંક તેલ ઉમેરીશું અને જે આપણે રવાનું બેટર બનાવેલું છે તેને આ રીતે આમાં પાથરી દેશું અને ઉપરથી જે આપણે શાકભાજી કટિંગ કરેલા છે તે ઉમેરીશું. લાલ મરચું પાવડર ઉમેરીશું અને આપણે તેને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેશું. તો આપણા ઉત્તપમ શેકાઈને તૈયાર થઈ ગયા છે. આપણે તેને બહાર કાઢી લેશું. તો તૈયાર થઈ ગયા છે રવાના ઉત્તપમ. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર થઈ ગયા છે શાકભાજીથી ભરપૂર એવા રવાના ઉત્તપમ.